टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। चीफ फायर ऑफिसરની નિમણૂક વિવાદોના ઘેરામાં આવી છે। ચીફ ફાયર ઓફિસરના પદ પર તાજેતરમાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવના મનોજ પાટીલની નિમણૂક કરવામાં આવી છે, જેને લઈ વિવાદ ઊભો થયો। આક્ષેપ થયો કે નવા ચીફ ફાયર ઓફિસરને ઇમરજન્સી સેવાઓમાં 24 કલાક કામ કરવાનો અનુભવ નથી અને સ્ટેશન ફાયર ઓફિસર તરીકે પણ અગાઉ કોઈ કામગીરી બજાવી નથી। તેમ છતાં નિમણૂક કરાતા રાજકીય લગભગના આધારે તેમની નિમણૂક કરાઈ હોવાના ગંભીર આરોપ થઈ રહ્યા છે। જે સભાગૃહે એકવાર નામંજૂર કરેલું છે, જેની લાયકાત પૂરેપૂરી છે નહીં, જેની ડિગ્રી પણ ચેલેન્જ થાય છે કે એક બાજુ મહારાષ્ટ્રમાં નોકરી કરે અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે પેરેલલ બતાવેલું છે, તો આવી બધી વિવાદાસ્પદ એને ખાસ કરીને તો એને અનુભવ પણ નથી। એને બેંકમાં નોકરી કરેલી છે, એટલે માત્ર બેંક ખુલે ત્યાંથી બંધ થવા સુધીની નોકરી હોય। એને 24 કલાકના સ્ટેશન માસ્ટર તરીકેની જે જવાબદારી હોવી જોઈએ એ પણ છે નહીં અને એ નિભાયેલી નથી કે એને કોઈ અનુભવ નથી, તો ફરી વડોદરાને આગમાં હોનારતમાં ધકેલવાનો પ્રયાસ જેટલા બી લોકોએ એને મંજૂરી આપેલી છે એ લોકો બધા જ જવાબદાર બનશે। મનોજ પાટીલે રજૂ કરેલા દસ્તાવેજો સામે પણ શંકા ઊભી થઈ રહી છે। મનોજ પાટીલે ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 2014માં BSc ફાયર સેફટીની ડિગ્રી કોર્સ કર્યો છે, જ્યારે કે આ કોર્સ વર્ષ 2015માં શરૂ થયો હતો। આ દરમિયાન તેઓ મહારાષ્ટ્રમાં નોકરી કરતા હતા। એક જ સમયે નોકરી અને અભ્યાસ એક સાથે કેવી રીતે કર્યો તે સૌથી મોટો સવાલ છે। વિવાદ વધતા ડિગ્રી કોર્સ મામલે ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરી તપાસ શરૂ કરી દેવાઈ છે। એમને 7 વર્ષ ઉપરનો એમને અનુભવ ધરાવે છે અને જે સ્કેલનો અનુભવ ધરાવો હોય એ સ્કેલનો ધરાવે છે। તે બાબતે અમારા તરફથી એકવાર ખરાઈ કરવામાં આવી છે અને આમ છતાં પણ આ બાબતોનું જ્યારે ફરીથી પ્રશ્ન ઉઠતા તમામ ડોક્યુમેન્ટ સાથે યુનિવર્સિટીને અમે અમારા તરફથી એમની ખરાઈ માટે મોકલી દેવામાં આવ્યું છે। બંને અધિકારી ખાસ કરીને અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે અને કમિશનર શ્રી છે, આ અવારનવાર મીડિયામાં આવતા અમે બંનેને સૂચિત કર્યા છે કે આના ડોક્યુમેન્ટની ખરાઈ જે તે કોલેજમાંથી જે તે યુનિવર્સિટીમાંથી કરવામાં આવે અને એ અંગેના પત્રો પણ ગુજરાત યુનિવર્સિટી હોય કે નાગપુર હોય આમાં લખાઈ ચૂક્યા છે। ટૂંક સમયમાં જવાબ આવશે અને દૂધનું દૂધ પાણીનું પાણી થાય એ પ્રકારની ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયા કરવામાં આવશે। જો કે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે તેમના વિરુદ્ધના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે કહ્યું કે તેમને ક્યાંય કંઈ ખોટું કર્યું નથી અને જરૂર પડે તો પુરાવા રજૂ કરશે। अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में एज ए एडिशनल चीफ और डिप्टी चीफ दोनों वैकेंसीज जो थी उन दोनों पोस्ट के लिए मैंने अप्लाई किया था। डॉक्यूमेंट वेरिफिकेशन हुआ, उसके बाद में रिटर्न एग्ज़ाम हुई। दोनों एग्ज़ाम की रिटर्न एग्ज़ाम मैंने क्वालिफाई की, दोनों के इंटरव्यूज़ क्वालिफाई किए। एडिशनल चीफ का इंटरव्यू लास्ट तक जो स्टैंडिंग के पास जाता है वहाँ तक के इंटरव्यू में मैं गया था, बट अनफॉर्चुनेटली मेरा नहीं हो पाया वहाँ पर। तो ये उसका मतलब फैक्ट है।